ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય માધવીબેન ગુપ્તા દીવના પ્રવાસી. વિશેષમાં માધવીબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે આખા દેશમાં અમારી રાષ્ટ્રીય ટીમ અનેક રાજ્યોમાં પ્રવાસ કરે છે. અત્યાર સુધીમાં અંદાજે 1-2 દિવસનો ઓર્ગેનાઇઝેશન પ્રવાસ પ્રમાણે દીવમાં મારે આવવાનું થયું છે, જેમાં દીવ મહિલા મોરચા ટીમ દ્વારા ફર્સ્ટ ટાઈમ મતદાર મહિલાઓ સાથે મુલાકાત કરી, સાથે વણાકબારા ગોગલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતી બહેનો સાથે મુલાકાત કરી હતી. ત્યાં બહેનોએ પોતાના મૂંઝવતા પ્રશ્નો જેવા કે પાણીની સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે માધવીબેને તેના પ્રશ્નો ઉપરી કક્ષાએ પહોંચાડશે અને જલ્દીમાં જલ્દી તેનું નિવારણ આવશે તેવી ખાતરી આપી હતી. પછી સખી મંડળની બહેનો સાથે મુલાકાત કરી, આંગણવાડીની બહેનો સાથે મુલાકાત કરી હતી. દીવ હોસ્પિટલ તેમજ વાત્સલ્ય સંસ્થાની પણ મુલાકાત કરી હતી. મહિલા મોરચાની બહેનો સાથે પણ સંપર્ક કરી આગળ આવતા ઇલેક્શન સમય આવી રહ્યો છે, ત્યારે આપણે લોકોને મતદાન આપવા માટે જાગૃત કરવા વગેરે બાબતો પર ચર્ચા કરી. અમારો મુખ્ય આશય લોકો સાથે સંપર્ક કરવાનો છે. માધવીબેન સાથે જનસંપર્ક જનજાગૃતિ કાર્યક્રમમાં સંયોજક તરીકે હેમાક્ષીબેન, સહસંયોજક તરીકે જમનાબેન જોડાયા હતા અને આ સમગ્ર જનસંપર્ક દરમિયાન અમૃતાબેન, અશ્વિનીબેન, અન્ય હોદ્દેદારો કે કાર્યકરો તેમની સાથે જોડાયા હતા. ભાવના શાહ, દીવ. વોટિંગ આવવાનું છે, તો જે નવા વોટર છે એ લોકોને પણ સાથે લેજો અને સમજાવજો કે કયા ચિહ્ન પણ ટીક કરવાથી આપણી મોદી સરકાર ફરીથી આવશે. તો ફરી એકવાર મોદી સરકારને લાવવા માટે બધા એકજૂથ થઈને મહેનત કરશું અને આજના કાર્યક્રમમાં બધા આપણે ઉપસ્થિત રહ્યા. માધવી મેડમ ખાસ આપણો સમય આખો દિવસનો આપેલો છે અને કાલે પણ અડધો દિવસ અમારી સાથે છે. એટલે 2 દિવસના પ્રોગ્રામ અમારે 2 દિવસમાં કરવા, 1 જ દિવસમાં કરવાના છે. નમસ્કાર, માધવી મિહિર ગુપ્તા, રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય બીજેપી મહિલા મોરચા. અમારે આ વર્ષે આ વખતની આ ટર્મમાં અમે આખા દેશમાં રાષ્ટ્રીય ટીમ અને અમારા જે રાષ્ટ્રીય પદાધિકારીઓ છીએ અમે લોકોએ અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કર્યા છે. 45 કલાકનો, એટલે કે અબાઉટ 2 દિવસનો ઓર્ગેનાઇઝેશનલ પ્રવાસ. એ પ્રમાણે આ વખતે અમારો દીવ, દમણ અને દાદરા નગર હવેલીનો પ્રવાસ છે અને એમાં દીવ ક્ષેત્રમાં મારે આવવાનું થયું છે. અહીંયા આગળ અમે અલગ વિવિધ પ્રકારના પ્રોગ્રામ, આઉટરીચ સંપર્ક પ્રોગ્રામ લીધા છે, જેમાં અમે ફર્સ્ટ ટાઈમ વોટર સાથે મુલાકાત કરી. પછી આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપ, જેને આપણે સખી મંડળ પણ કહીએ છીએ, એની બહેનો સાથે મુલાકાત કરી. પછી આંગણવાડીની બહેનો સાથે મુલાકાત કરી. મંદિરમાં જઈને ભગવાનને આપણે એક મંદિરના દર્શન કર્યા. એના પછી અત્યારે બૂથનું સંમેલન જેવું લીધું. પછી કવિયત્રીઓ જે છે આપણા પ્રદેશમાંથી, જે કવિતા લખવા માટે જેને કે લેખિકાઓ છે, એની સાથેનો સંપર્ક કર્યો. આગળ અમે અમારી જે ટીમ છે, જે આપણી અહીંયાનો મહિલા મોરચાની ટીમ છે, એની સાથે પણ અમે સંપર્ક કરી. એટલે આગળ આવતા જે ઇલેક્શનનો સમય આવી રહ્યો છે ત્યારે આપણે કઈ રીતે કાર્ય કરવું અને લોકોમાં જઈને કઈ કઈ વાતો મૂકવી અને આપણી સરકારના કયા કામો છે જેની પર હાઇલાઇટ કરવી જોઈએ, એ બધું કહેવાનું અમે લોકો સાથે સંપર્ક કરવાનો અમારો આશય છે.